નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એક સાથે જ બેવડી ભેટ આપવામાં આવી છે। આગામી મહિને જ્યારે સમગ્ર દેશમાં દિવાળીનો પાવન પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બેવડી ભેટ આપીને તેમને દિવાળીના તહેવારોને અનેરી ભેટ આપી દીધી છે। સરકાર દ્વારા લઘુત્તમ પગાર જે છે તે 40,000 રૂપિયા અને જે સેવા વય નિવૃત્તિ છે તેને બમણી કરવાને લઈ અને સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કઈ બેવડી ભેટ આપવામાં આવી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, સરકારી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બેવડી ભેટ અપાઈ છે। લઘુત્તમ પગાર 40,000 રૂપિયા તેમજ સેવા વય નિવૃત્તિ જે છે તે બમણી કરવાને લઈ અને કર્મચારીઓમાં ખુશીની લાગણી રાજ્ય સરકાર દ્વારા ફેલાવવામાં આવી છે। વાત કરીશું દેશના ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશના સરકારી વિભાગોમાં કામ કરતા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકારે બેવડા સારા સમાચાર આપ્યા છે। એક તરફ તેમના માનદ વેતનમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ તેમના સેવા વિસ્તરણમાં પણ બમણું વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓ માટે લેવાયેલ આ નિર્ણય રાહત આપનારો છે। તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનને પણ મંજૂરી આપી છે, જેમાં આઉટસોર્સ કર્મચારીઓ માટે મોટી સુવિધાઓનો સમાવેશ થાય છે। પગાર બમણો થશે। તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં આઉટસોર્સ કરેલા કર્મચારીનો લઘુત્તમ પગાર બમણો કરવામાં આવ્યો છે। પહેલાં આઉટસોર્સ કરેલા કર્મચારીને 10,000 રૂપિયા માનદ વેતન મળતું હતું। હવે આ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું રૂપિયા 20,000 માનદ વેતન આપવામાં આવશે, જે માનદ વેતનમાં બમણો વધારો સૂચવે છે। કર્મચારીઓને એવી એજન્સીઓ દ્વારા માનદ વેતન આપવામાં આવતું હતું જેના પર સરકારનો કોઈ નિયંત્રણ નહોતો, પરંતુ હવે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન માનદ વેતન સહિતની તમામ સુવિધાઓ પર નજર રાખશે, જેથી કર્મચારીઓનું કોઈ શોષણ ન કરી શકે। બમણી સેવા વિસ્તરણ ત્યાર સુધી આઉટસોર્સ કરેલા કર્મચારીને 1 વર્ષ માટે રાખવામાં આવતો હતો, પરંતુ હવે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનમાં સરકારી વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ કરેલા કર્મચારીઓને 3 વર્ષ માટે સેવા આપવાની તક મળશે અને તે પછી તેમને રિન્યૂ પણ કરી શકાશે। અત્યાર સુધી કરાર ફક્ત 1 વર્ષ માટે હતો, જે અલગ અલગ વિભાગોમાં જે છે તે 11 મહિનાથી લઈને 1 વર્ષ માટે રાખવામાં આવતો હતો, જે કર્મચારીઓને દર વર્ષે રિન્યૂ કરવાનો થતો હતો। હવે તેના સેવા 3 વર્ષ સુધી લંબાવવામાં આવી છે। પીએફ અને કર્મચારી રાજ્ય વીમા યોજનાની પણ સુવિધા, પગાર વધારાની સાથે જ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ એટલે કર્મચારી રાજ્ય વીમા નિગમની સુવિધા પણ આપવામાં આવશે। નવી સિસ્ટમ હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસટી, અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગજન, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલાઓને નિયમો અનુસાર અનામત આપવામાં આવશે। આ સાથે મહિલાઓને પ્રસૂતિ રજા પણ આ બોર્ડની રચના પછી આપવામાં આવશે। પસંદગી પદ્ધતિ બદલાઈ ગઈ છે। અત્યાર સુધી આઉટસોર્સ કરેલા કર્મચારીને પસંદગી એજન્સીઓ દ્વારા સીધી ભરતી કરવામાં આવતી હતી, પરંતુ હવે આઉટસોર્સિંગ માટે પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાની સાથે સમયાંતરે તાલીમ પણ આપવામાં આવશે। સેવા દરમિયાન કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં અંતિમ સંસ્કારની સહાય તરીકે 15,000 રૂપિયા પણ આપવામાં આવશે। કોર્પોરેશન દ્વારા સરકાર ખાતરી કરશે કે દરેક કર્મચારીને તેના સંપૂર્ણ અધિકારીઓ મળે, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે। આઉટસોર્સ કામદારોની શ્રેણી અને લઘુત્તમ પગાર ધોરણનું નિર્ધારણ તમને જણાવી દઈએ કે આઉટસોર્સ કર્મચારીઓ માટે 4 શ્રેણીઓ રાખવામાં આવી છે। શ્રેણી 1 હેઠળ આવતા કર્મચારીઓને લઘુત્તમ પગાર 40,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે શ્રેણી 2 હેઠળ આવતા ઓફિસ સ્તરના આઉટસોર્સ કર્મચારીઓને લઘુત્તમ પગાર રૂપિયા 25,000 મળશે, જેમાં ઓફિસ ક્લાર્ક, ડેટા પ્રોસેસિંગ ઓફિસર, આર્ટ ટીચર, સર્વિસીસ, નર્સિંગ, ફાર્મસી વગેરેનો સમાવેશ થાય છે। શ્રેણી 3 હેઠળ આવતા કર્મચારીઓને લઘુત્તમ પગાર 22,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે, જ્યારે શ્રેણી 4 હેઠળ આવતા વર્ગ 4ના પટાવાળા લેવલના કર્મચારીઓને 20,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે। શ્રેણી મુજબ પગાર કોષ્ટકની વાત કરીએ તો હમણાં ઉપર વાત કરી તે પ્રમાણે અલગ અલગ 4 શ્રેણીઓને અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવશે। 5મી તારીખ સુધી 26 દિવસનો સર્વિસ પગાર મળી જશે। નવી સિસ્ટમમાં આઉટસોર્સ કર્મચારીઓને ખાસ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આઉટસોર્સ કર્મચારીઓને મહિનાના 26 દિવસની સેવા માટે લઈ શકાય છે। જો પગારની વાત કરીએ તો કર્મચારીને 1 થી 5 તારીખ વચ્ચે સીધા તેમના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફર દ્વારા પગાર મળશે। આ ઉપરાંત
પીએફ અને ઈએસઆઈસી યોગદાન પણ કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈ અનિયમિતતા જોવા મળે છે તો સેવા તાત્કાલિક સમાપ્ત પણ કરી શકાય છે. આમ ઉત્તર પ્રદેશમાં જે છે તે વર્ગ 1 થી 4ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સરકાર દ્વારા બેવડી ભેટ આપવામાં આવી છે, કારણ કે પગાર વધારો દરેક શ્રેણી વર્ગ 4 થી લઈને વર્ગ 1 સુધીના પગાર વધારો થઈ ગયો છે. સાથે જ તેમને જે છે તે નોકરીની જે પહેલાં 1 વર્ષનો સમયગાળો લેવામાં આવતો હતો દર વર્ષે રિન્યૂ કરવાનો, તે હવે 3 વર્ષ માટે લેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.